ભરૂચની લિટલ ફ્લાવર સ્કૂલના વિદ્યાર્થીઓએ નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલી યોજી નશાથી મુક્ત રહેવા આહવાન કર્યું હતું। બેરોજગારીના કારણે યુવા વર્ગ બેકાર બન્યો છે। તેની પાસે આવકના સ્ત્રોત ના હોવાના કારણે આજની પેઢીનો યુવાન નશીલા પદાર્થોના વ્યવસાય સાથે સંકળાઈ રહ્યો છે। નશીલા પદાર્થોની લે વેચની સાથે સાથે નશીલા પદાર્થોનું સેવન કરવા લાગ્યા છે, જેના કારણે ઘણા પરિવારો બરબાદ થઈ રહ્યા છે। યુવાનોને આ ગુનાહિત પ્રવૃત્તિઓથી બચાવવા અને નશાથી મુક્ત બનાવવાના આહવાન સાથે રેલી યોજાઈ હતી। નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલીનું આયોજન લિટલ ફ્લાવર સ્કૂલ તથા સામાજિક આગેવાન સોએબ સુજનીવાલા, અબ્દુલભાઈ કામઠી, લુકમાનભાઈ એમ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, સામાજિક સંસ્થાઓના આગેવાનો, સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલીને સફળ બનાવવામાં આ તમામ મહાનુભાવોએ પોતપોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું। આ રેલીમાં સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર, અરવિંદસિંહ રાણા સાહેબ, હેમંતભાઈ ગોહિલ, વિરેન્દ્રભાઈ ગઢવી સાહેબ, કોર્પોરેટરો હેમેન્દ્રભાઈ કોઠીવાલા, ઇબ્રાહીમભાઈ કલકલ, તહેઝીબ રિયાઝ મુલ્લા તથા સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ભરૂચના સમગ્ર મહાનુભાવો આયોજિત આ નશા મુક્તિ અભિયાન એવું અભિયાન છે કે જે ખરેખર હાલના તબક્કે જોવા મળે છે નશો, એના મુક્તિ માટે લિટલ ફ્લાવર્સ સ્કૂલના બાળકો પોતાનો અહમ સમય કાઢીને અને એમના ટીચર્સ અબ્દુલભાઈથી લઈને મહાનુભાવશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ, અહીંના વતનીઓ ભરૂચમાં સમગ્ર ગુજરાતમાં નવો અભિગમ લઈને આપણી સમક્ષ, જનતા સમક્ષ સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જો વ્યસન બંધ થાય તો સમગ્ર જિલ્લા, ગુજરાત અને દેશનો ઉદ્ધાર થઈ શકે છે। એમાં કોઈ બે વાક્ય નથી, પણ સાથે સાથે સરકારશ્રીને એ પણ કહેવા માગું છું કે જ્યાં જ્યાં વ્યસનોનો વેપલો વધેલો છે ત્યાં તમારી નજર કેમ નથી પડતી? જો તમારી નજર પડે તો અમારા આ અભિયાન કરવાની જરૂર પડે નહીં। પણ આ સાથે આ સ્કૂલના ટીચર્સગણ, મહાનુભાવશ્રી અને બાળકોને ભૂલકાઓને અભિનંદન પાઠવું છું કે આ જે થીમ લઈને અમે નીકળ્યા છે એ સમગ્ર જનતા અને ભારત દેશ અને ગુજરાતની જનતા તમારે ઋણી રહેશે આ તબક્કે। એ પ્રમાણે આજે આ નશા મુક્તિ અભિયાનમાં પ્રશાસન, પોલીસ પરિવાર અમારી જોડે જે પ્રમાણે સંયમ રાખી અમને જે સાથ સહકાર આપ્યો, અમારે પ્રોટેક્ટ કર્યું અને સમગ્ર ટીમના જે મેન છે સોએબભાઈ સુજનીવાલાને ખૂબ ખૂબ આ તબક્કે અભિનંદન પાઠવું છું। ભરૂચના તમામ લોકોને આપણા માધ્યમથી કહેવા માગું છું કે નશા મુક્તિ બનો અને દેશને આગળ વધાવો, પરિવારને આગળ વધાવો। જય હિન્દ, જય ભારત। હું મોહમ્મદ સોએબ સુજનીવાલા, સામાજિક કાર્યકર। આજ રોજ નશા મુક્તિ જાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રેલીનું આયોજન ધ લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું છે અને તથા આગેવાનો અબ્દુલભાઈ કામઠી, સોએબ સુજનીવાલા, લુકમાન સર અને અન્ય કોર્પોરેટર અને સામાજિક આગેવાનો, સામાજિક સંસ્થાના આગેવાનો પણ આ રેલીની અંદર જોડાયા છે। અમારો મકસદ એટલું જ છે કે જે યુવાનો ભટકી ગયા છે તેને રાહ પર લાવવાનું છે અને આપણો સમાજ જે અવળે દિશાએ ચાલતો થઈ ગયો છે જતા, એમને પણ રોકવાનું છે અને આપણો નવયુવાનો સ્વચ્છ બને અને સારા તંદુરસ્ત બને, નશા મુક્ત બને, એ હેતુથી જ અમે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે।